નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જન્માષ્ટમી વિશે થોડી વાતો કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાઈએ છીએ એમ કહીએ તો કશું ખોટું નથી. ભગવાનનો જન્મ ગોકુળમાં, બાળપણ વીત્યું ગોકુળ, વૃંદાવન, મથુરામાં, યુવાનવયમાં આવી ગયા દ્વારકા, પછી છેલ્લે સુધી દ્વારકામાં રહ્યા. એમ કહેવાય છે શાસ્ત્રના નિયમ પ્રમાણે કે 32 વર્ષની ઉંમરે દ્વારકામાં આવી ગયા અને 125 વર્ષ સુધી દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રહ્યા અને પછી અંતર્ધાન થઈ ગયા. ભગવાને યુદ્ધની ભૂમિ ઉપર અર્જુનને જે જ્ઞાન આપ્યું, ગીતારૂપી જ્ઞાન આપ્યું, તે આપણે આજે ને માટે જાણે કહેવાય કે એક બહુ મોટું પ્રસાદી મળી છે ભગવાન શ્રી કૃષ્ણ તરફથી. ભગવાનનું વાકમય સ્વરૂપ છે, વાણીમય, પ્રત્યક્ષ ભગવાને પોતાને રજૂઆત કરી છે અર્જુનની સામે. ગીતાના 18 અધ્યાય છે, 700 શ્લોક છે. આપણે એમને અધ્યાય રોજ વાંચીએ, પરંતુ રોજ એક અધ્યાય ન વંચાય તો 9મો અધ્યાય એ રાજગુરુ વિદ્યા યોગ છે, 12મો અધ્યાય ભક્તિ યોગ અને 15મો અધ્યાય છે પૌર્ણ પુરુષોત્તમ યોગ. આ અધ્યાયોનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. ભગવાને પોતે અર્જુનને 18મા અધ્યાયમાં કહ્યું કે શરણાગત ભાવ, તું મારી શરણમાં આવી જા. તને આ બધું કરવામાં કંઈ ખોટું નથી, તારું નિમિત્ત બનવાનું છે તારે. અને અર્જુને સ્વીકારી લીધું અને આપણે જાણીએ છીએ કે અર્જુને ખૂબ મહત્ત્વનો જીત મેળવી. અધર્મની સામે ધર્મનો વિજય થયો. ભગવાનની લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં ખૂબ વિસ્તૃત રીતે આપેલું છે. ભગવાનની બધી લીલાઓ જન્મથી લઈને એમના સ્વધામ ગમન સુધીનું બધું જ અંદર ભાગવતમાં આપ્યું છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે, એમાં 10મો અને 11મો અધ્યાય ખૂબ સ્કંદ જેને કહેવાય એ ખૂબ વિશેષ મહત્ત્વનો છે. ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને આજે પણ એમ જ લાગે છે. આપણે જ્યારે નંદ મહોત્સવ જેને કહેવાય કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવીએ છીએ ત્યારે એમ લાગે છે કે આજે જ ભગવાન આપણે ત્યાં પધાર્યા છે. તો આપણે પણ એની સાથે સંલગ્ન થઈ જઈએ, એમને યાદ કરીએ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો નામમાં એમાં સમાયેલું છે, આકર્ષણ છે. આકર્ષણ છે, કૃષ્ણ એટલે આકર્ષણ. બધાના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે. અને કૃષ્ણમ વંદે જગદગુરુ, કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણ ભગવાન જગદગુરુ, જગતના ગુરુ ગણાયા એમ કહીએ તો કશું ખોટું નથી. લાલો છે, લાલો કહીએ, કનૈયો કહીએ, બધું ઘણા નામ છે એમના. તો આપણે એ બધામાં બહુ ઊંડા ઉતરવું નથી. બધી લીલાઓ ખૂબ છે, પરંતુ આપણે ભગવાન શ્રી કૃષ્ણનો નામ સ્મરણ કરીએ. ભગવાનનો જન્માષ્ટમી છે, લાલોનો જન્મ કરાવીએ. પુષ્ટિ માર્ગમાં તો ખૂબ વિશેષ મહત્ત્વ છે. ભગવાન આપણે ઇસ્કોનની અંદર હરે રામ હરે કૃષ્ણ એ પણ ખૂબ વિશેષ જેને કહેવાય. બહુ સુંદર રીતે એમને સંગીત સાથે ભગવાનનું નામ સંકીર્તન કરે છે. તો આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ ખૂબ સારી રીતે ઉજવીએ, એમને યાદ કરીએ અને સાથે કહીએ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, આથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. તો આ રીતે
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મનો ઉત્સવ મહોત્સવ આપણે સૌ સાથે મળીને ઉજવીએ. ભગવાન શ્રી કૃષ્ણની સૌના ઉપર, મારા ઉપર, તમારા ઉપર, સૌ ઉપર ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ કૃપા આપણા ઉપર સતત વરસતી રહે એવું આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ, ભાવના કરીએ. ઓમ જય શ્રી કૃષ્ણ. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.